જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જેવું કર્મ તેવું ફળ, છતાં માનવી આજે ખોટું કરતા અચકાતો નથી. ત્યારે માનવી પોતાના સ્વાર્થ ખાતર ગમે તે હદ સુધી જઈને પોતાનું કાર્ય કરતો જોવા મળે છે. આજનો યુવા વર્ગ બહુ ઝડપથી પૈસા કમાવા માટે ગમે તે હદ હટાવી શકે છે. આજે ડગલે ને પગલે ખોટું કરતા લોકોનો અનુભવ થાય છે. આજે બધે જ ભેળસેળ જોવા મળે છે, જેમાં વેપારીઓ પોતાની આવક વધારવા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરતા જોવા મળે છે. આજનો યુગનો સ્વામી પૈસા ગણાય છે, ત્યારે તેના જો ગમે તેવા કર્મ કરનારો છટકી જતો જોવા મળે છે. સમાજના ચારેકોર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. લોકોને કોઈનો ડર ન લાગતો હોવાથી ગમે તેની વસ્તુ કાવતરું કરીને હડપી લે છે અને શોર્ટકટથી પૈસા કમાવા માંડે છે. પરંતુ ઈશ્વર બધું જ જોવે છે. તમારા કરેલા કાર્યને પાપ કર્મમાં કોઈ ભાગીદાર હોતો નથી, તેથી તેનું ફળ તમારે ભોગવવું પડે છે. છતાં માનવી ડર રાખ્યા વગર સતત આગેકૂચ કરતો જોવા મળે છે. દરેક કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે છે. માણસ ખરાબ કર્મો કરીને ગંગામાં ડૂબકી લગાવવા જાય છે અને પવિત્ર થવા જાય છે, છતાં લાખો લોકો જાય છે, પણ ઈશ્વરના રસ્તે ચાલીને નબળાને મદદ કરવા કોઈ ચાલતું નથી. જગત જન્મના કર્મના ફળે આ જન્મના મળેલા જીવ જોહી કહીને ન જાય તો લખ 84 ફેરો અક્કર જાય છે. કર્મનો સિદ્ધાંત દર્શાવે છે કે ખુદ ભગવાનને પણ તેનું પાલન કરવું પડે છે અને તેને ફળ ભોગવવું પડે છે. ભગવદ્ ગીતા અનુસાર કર્મ પર તમારો અધિકાર છે, તેનાથી મળનારા ફળ ઉપર નહીં. કર્મને કોઈ કાર્ય, પરાક્રમ કે શુભ કર્મના અર્થમાં જુએ છે. એને એક કર્તવ્ય કે સદગુણ રીતે પણ જોવે છે. આપણા પુરાણો, શાસ્ત્રો અને દાન જેવી વિવિધ કર્મને ધર્મના પૂર્ણ ગણાવ્યા છે. ઈચ્છા અને આકાંક્ષાઓ કર્મના પ્રેરક બળ છે. મનુષ્ય જન્મ 84 લાખ યોનિના ફેરા પૂર્ણ કરીને મળ્યો હોવાથી આ જ અવસર દરેકને સત્કર્મ કરવાનું મળે છે. કર્મના ફળની વાત જોઈએ તો સુખ દુઃખ ઉપરાંત કશાય કારણ વગર આવતી મુશ્કેલીઓ પુનર્જન્મ સુધી પહોંચે છે. કર્મોની પ્રવૃત્તિથી પડેલ સંસ્કારો જ તેનું વહન જન્મ જન્માંતર સૂક્ષ્મ શરીરમાં રહે છે. સતવાદી હરિશ્ચંદ્ર પણ અપાર દુઃખનો ઢગલો પડ્યો છતાં તે ચલાયમાન ન થયા. ક્યારેય આપણે પણ લાગે કે દુષ્કર્મો કરનાર પણ ભરપૂર સુખ ભોગવતો હોય છે. ટૂંકમાં જે કરો તેનું પરિણામ ભોગવવા બધાએ તૈયાર રહેવું પડે છે, કારણ કે ઈશ્વરની લાઠીનો અવાજ નથી હોતો, પણ વાગે તો છે જ. કર્મના ન્યાયમાં શ્રીમંત હોય કે ગરીબ, બધાએ જ લાઈનમાં આવે છે. કર્મ એટલે ભૂતકાળનો પડદો અને ભવિષ્યનું સર્જન કહેવાય છે. સારું કર્મ કે ખોટું કર્મ, ફળ તો દરેકને મળે છે. આપણે કેવા કર્મો કર્યા છે તેની ઉપર ફળનો આધાર છે. ઘણા સજ્જન પુરુષો ફળની આશા રાખ્યા વગર પોતાની ફરજ સમજીને સતત સત્કાર્યમાં પ્રવૃત્ત રહેતા હોય છે. એક વાત યાદ રાખવા જેવી છે કે કર્મ બાંધવાનો અધિકાર એકમાત્ર મનુષ્યને જ છે, બીજા કોઈને નહીં. કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો. જેવા કર્મ કરશો તેવા જ ફળ તમને ભગવાન આપશે. તે જ ગીતાનો સાર છે. બધા જ માણસો દુઃખી કે સુખી નથી. કોઈ દુઃખી તો કોઈ સુખી છે. આ જ બતાવે છે સુખ અને દુઃખ કર્મ આધારિત છે. કોઈ પણ સારા કે ખરાબ કામના 4 ભાગીદારો હોય છે, જેમાં કામ કરનાર, કરાવનાર, પ્રેરણા આપનાર અને કામમાં સમર્થન કરનાર. કર્મને 3 ભાગમાં વિભાજિત કરી શકાય, જેમાં ક્રિયાકર્મની, સચ્ચિત કર્મ
અને પ્રબળ કર્મ અમુક ક્રિયાનું ફળ મળતું નથી, પણ યોગ્ય સમય મળે છે. જેવી કરની તેવી ભરની. આ ગુજરાતી કહેવત થોડામાં ઘણું સમજાવી જાય છે. આપના મનમાં પ્રશ્ન થાય કે કર્મ મોટું કે ભાગ્ય? પણ ભાગ્યમાં હોય તે ત્યારે જ મળે જ્યારે કર્મ સર્વશ્રેષ્ઠ હોય. કોઈ પણ કર્મ કરો, બસ ધ્યાન એટલું રાખજો કે ઉપર ભગવાન પરમાત્મા જોઈ રહ્યો છે. રાધે રાધે.